ખરેખર ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયા જે આ સોશિયલ મીડિયાની અંદર વચમાં વિવાદ ઉપડ્યો હતો અને એ વિવાદ પૂર્ણ પણ થઈ ગયો, પરંતુ તેમનું જે ફાર્મ હાઉસ હતું સ્ટેટ ઓફ રામાધણી કરીને એક ફાર્મ હાઉસ હતું અને તમને બધાને ખબર છે કે એ ફાર્મ હાઉસ ઉપર જેસીબી ફેરવી દેવામાં આવ્યું અને જેસીબી ફરી ગયું. ભાઈ આ ફાર્મ હાઉસ ઉપર લાખો રૂપિયાનું ફાર્મ હાઉસ હતું, તો આ ફાર્મ હાઉસને પાડી દેવામાં આવ્યું, તો નુકસાન તો ઘણું થયું છે. પરંતુ આ વચ્ચે ક્યાંક ને ક્યાંક જોઈએ તો ભૂલ પણ હોઈ શકે છે કે ભાઈ આ જે જમીન છે આ જમીન ગાયોની કહેવાય, તો ગાયોની જમીન ઉપર આપણે કોઈ પણ ઘર કે પછી નાનું મોટું આપણે વ્યવસાય ના કરી શકીએ, કારણ કે એ ગાયોની જમીન છે. તો અમુક લોકોના એવા ઓપિનિયન હતા કે ભાઈ ભલે ગમે તેવી સરકાર હોય, પરંતુ સરકારને એકવાર જાણ કરવી હતી કે આ ઘર અમે પાડી દેવામાં છે, તો તમે આ ઘર ખાલી કરી શકો છો. આવું સરકારને એકવાર જરૂરથી કહેવું જોઈએ. આવા લોકો ઓપિનિયન આપતા હતા. અમુક લોકો કહેતા હતા કે પહેલેથી જ ઘર ના બનાવવું જોઈએ, ભલે આ જમીન ગાયોની પડી હતી, પરંતુ આ મોટી ભૂલ છે કે પહેલેથી ઘર ના બનાવવું જોઈએ. આવા લોકોના ઓપિનિયન હતા, આપણા નહીં. હવે ઘણા લોકોએ ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાના જે આ સમાચાર નીકળીને આવ્યા ત્યારે વિડીયો વાયરલ કર્યા અને કહ્યું કે જે આ ભાવેશભાઈ જીલિયાનું અને ભાર્ગવભાઈ જીલિયાનું સ્ટેટ ઓફ રામાધણી કરીને ફાર્મ હાઉસ છે, એ ફાર્મ હાઉસને જે પાડી દીધું જેસીબી દ્વારા, તો એની અંદર લોકોના અલગ અલગ ઓપિનિયન આપ્યા કે અમુક કે ના રાઈટ કર્યું છે, ભલે ઘર પાડી દીધું સારું છે, ગાયોની જમીન ઉપર ના ઊભું કરવું જોઈએ. તો અમુક લોકો કહે છે કે ના ભાઈ ખોટી વાત છે, કે એકવાર જાણ કરવી જોઈએ. તો આખરેકાર આ મેટર પણ પટી ગઈ અને આપણે કંઈ આ વિવાદ કરાવવા પણ નથી માંગતા. આ બધી વાતો સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ અને કોઈએ દિલ પર પણ લેવું નહીં. પરંતુ આ ઘર પડી ગયું તો અમુક લોકોને તેની યાદ આવે છે, કારણ કે યાદ તો આવવાની ગમે તેવું હોય, તો આપણું ઘર હોય. બાકી એક જોરદાર નવા વિડીયો સાથે મળીએ. ભલે આ ઘર પડી ગયું કંઈ વાંધો નથી, અને જો ગાયોની જમીન ઉપર હોય અને આ ઘર પાડી દેવામાં આવ્યું હોય તો કંઈ વાંધો નહીં, કારણ કે આપણે જે વિચારીએ કે ભાઈ ગાયોની જમીન ઉપર તો ઘર ના બનાવાય, ભલે એ જમીન પડી હોય કે જમીન ઉપયોગની અંદર લેવાતી હોય, પરંતુ ઘર ના બનાવાય. આવા લોકોના ઓપિનિયન હતા. બાકી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો, અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો નથી કર્યું તો જેવું શોર્ટ કરીને પેજ છે, પેજને ફોલો કરી લેજો. આ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવ્યો છે. કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે કોઈ સરકારને આપણે ટાર્ગેટ નથી કરતા, ફક્ત એક મનોરંજન માટે બનાવ્યો છે. તો ખાસ કરીને કોઈએ દિલ ઉપર લેવું નહીં. બાકી એક જોરદાર નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. ઇન્સ્ટાગ્રામ પેજ જેવું શોર્ટ કરીને છે તો પેજને ફોલો કરી લેજો અને બને તેટલો ભાઈને સપોર્ટ કરજો. આ જલ્દીથી જલ્દી 50K આપણા સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય. બાકી જોરદાર એક નવા વિડીયો સાથે મળીએ. ભાર્ગવ જીલિયા અને ભાવેશ જીલિયાના કોઈ પણ નવા સમાચાર આવે કે ગુજરાતની કોઈ પણ નાનામાં નાની માહિતી આવે તો સૌપ્રથમ આપણે આ ચેનલની અંદર સાચી અને સચોટ માહિતી આપવા માટે ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલ જય ગોગા શોર્ટ સાથે જોડાયા રહો. મળીએ એક નવા વિડીયોની અંદર. બધા મિત્રોને જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા.